સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર કે જ્યાં ખાણ ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। ચોટીલા મૂળી અને થાનમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। 11 ડમ્પર સહિત 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા મૂળી અને થાનમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। જ્યાં પણ ખનીજનું ખનન થઈ રહ્યું હતું ત્યાં બાતમીના આધારે દરોડા પાડીને 11 ડમ્પર સહિત 3 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ હજી પણ ચાલુ છે। કોણ કોણ આ ખનન સાથે સંકળાયેલું છે તમામ ખનન માફિયાઓની સામે કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। ચોટીલા મૂળી થાનમાં ખનીજનું ખનન થઈ રહ્યું હતું। બાતમી મળી હતી જેના આધારે ખાણ ખનીજ વિભાગે આ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી। 11 ડમ્પર સહિત 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં સૌથી વધારે ખનન થતું હોય છે અને ખનીજ માફિયાઓ અહીંયા બેફામ બન્યા છે। અવારનવાર આવા ખનીજ માફિયાઓના ડમ્પર ઝડપાતા હોય છે અને છતાં પણ માત્ર મુદ્દામાલ જપ્ત થતો હોય છે। કોઈ ખનન માફિયાની સામે કડક કાર્યવાહી નથી થતી અને વર્ષોથી ખનન સતત થઈ રહ્યું છે જેની સામે કાર્યવાહી થાય તેવી માંગ અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિકો કરી ચૂક્યા છે, પણ છતાં આ ખનન માફિયાઓ બેફામ રીતે ખનન કરે છે।